તો જો ચોખાની વેફર બનાવી બને છે અત્યારે બતાવું તમને. આમાં જે મસાલાવાળી પૂરી, પાપડ, ચા, ચટણી. દીકુબેન પાલી બેસી ગયા છે નાસ્તો કરવા. હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો એક નવી સવાર સાથે મળી ગયા છીએ. આજે જે સન્ડેની સવાર મતલબ કે રવિવારનો દિવસ છે આજે, બધા માટે શાંતિવાળો, ખાસ કરીને આ માણસ માટે, કારણ કે આજે ન જવાનું હોય બાલ મંદિરે, ન બનાવવાની હોય રસોઈ સવારમાં. આજ તો નિરાતે ઉઠી, વાગી ગયા છે અત્યારે 9, ઉઠી જાય 8:30, અને અત્યારે જો ચા બનાવી હોય છે, ચા પી જઈએ. અમારો બ્લોગ જોઉં છું. હા, એને કાલનો બ્લોગ જોયો નથી એટલે સવાર અપલોડ મેં કરી દીધો, તો હવે જોવે છે અત્યારે. એમાં કાંઈ બાકી નથી રહ્યું ને, કોણ સમજાવે એને. સારું હાલો, તો આજ તો સન્ડે છે, આજ શું એક્ટિવિટી કરવાના છે ખબર નથી, તો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો, આગળ જોતા રહેજો કે શું થાય છે આજે. તો હાલો, શું નાસ્તો બનાવો છો? નાસ્તો નાસ્તામાં આજે તો ગાંઠિયા ખાવાની ઈચ્છા હતી. ના, ગાંઠિયા નથી ખાવા અત્યારે. ઊંડામાં તમે ટાઢ ન જાઓ ને આવો ને એના કરતા ના બીજું. તો એક કામ કર, પૂરી બનાવી નાખ. તો ઠીક, ભજીયા નો કે અત્યારે ભજીયા થોડા કહું, પૂરી ભજીયા તો અત્યારે તારા હાથના ન ખાવ ને, હું જામનગર વહી જાઉં. એક કામ કર, હું તમને પાટીએ ને જવા દેતી ટાઢના, તો તમારે જામનગર જવું છે. એક કામ કર, તું અત્યારે પૂરી બનાવી નાખ, મસાલાવાળી મસ્તીની સર પૂરી ને પાપડ ને ચા ને એવું નાસ્તો કરી લઈ આજે. અને બપોર હલકો ફૂલકો કરજે, સાંજે દીદી આવવાના છે. ક્યાં? મીતુ દીદી. હા હાચે. હાલો, હું જઈશ 13 વાગે. દીદી 1 વાગે આવશે રાતે. ના, એ લોકો બસમાં જવાના છે. હા તો ચીચુ નહીં. હા, એમ કહેતા હતા દીદી કે આ વયા જાય ને પછી કે અમે બે ભાઈ બેન મોડેકથી આવશું. એટલે પછી હું વયો જઈશ 5 વાગે અહીંયા. યસ. તો તમે ક્યાં જમીને આવશો? જોશી, પણ એ લોકો ટ્રેનમાં નથી જવાના, બસમાં જવાના છે. ટ્રેનની ટિકિટ હજી લગભગ વેઇટિંગમાં છે, કન્ફર્મ નથી થયેલ. એટલે એમ કહેતા હતા દીદી કે અમે બે ભાઈ બેન વાત કરી લેશું. હમણાં ફોન કરી સાલ ને હું એને. હજી ન ઉઠ્યા હોય, ઉઠી ગયા હોય હવે તો અત્યારે. દીદી 9 વાગે ઉઠે. હા, તો કેટલા વાગ્યા જોતા ખરી? તારી જેમ બધાય 9 ને 5 થઈ છે. હા, તો વાંધો નહીં. થાય છે. તો પૂરી ફાઇનલ. તો આજનો કંઈ તમારે બહાર જવાનો પ્લાન છે? ના, આજે ક્યાંય જવાનો પ્લાન નથી. તો હાલો આપણે જરાક પાછળ બગીચા આટો મારી આવી, નેટ ખોદ કરવાનું હોય તો કઈ નેટ ખોદ કરવાનું હોય, બધો આટો બાટો મારી લઈ, પેલા નાસ્તો કરી લે પછી જાય. કાઢવાનું હોય છે ને, નાસ્તો પાણી કરી લે. લઈ આવ્યા છે એનાથી કાઢશું. હા, એ શું કહેવાય? એને કહેવાય દાંતેડી. દાંતેડી. તો હાલો નાસ્તા પાણી કરી લે, પછી મળીએ. તો રવિવારનું એક નવું કામ ચાલુ કરી દીધું છે મમ્મી અને દીદીએ, બતાવું તમને. બનાવે છે ચોખાની વેફર. ઢોકાથી બેઠા છે હલાવા. ચોખા ફૂલાય એમાં પાણી હવે નથી ના લાવ જાય ઉતાર લઉં નીચે. ના તો ફરી મસાલા મને બધી ખીચી હલાવવાની જ કરું કરવાનો મેળ ટૂંકો પડે તને આઈડો હાથમાં. હજી લઉં? હજી લઉં ને? હવે લઈ લે બસ. ઢીલું લાગે તો લોટ નાખ દે, માથું નકર દેખ ભરાય. મમ્મી ના, થરસર થઈ જાય, જમી જાય તો ખાઈએ ને, પાણી પી જાય. બેન ઓલી વખતે કહી ને આમ જ
ક્યાંક ચમચાથી ચમચીથી ભરીને લો ને. એ તો બેન હવે તો જો ચોખાની વેફર બનાવી બને છે અત્યારે બતાવું તમને. જો આ પાતળી છે, અહીંથી જાડી છે, અને તે જો દીદી પારે છે વેફર સંચામાંથી. તો હવે જો ફોરમે નાસ્તો બનાવી છે રેડી. આપણે ઉપર જતા હતા ચોખાની વેફર પાડતા હતા મમ્મીને એ લોકો. તો ફોરમે ત્યાં નીચે નાસ્તો કરી લીધો, બનાવી લીધો મતલબ. તો હું ને દીકુ બે નાસ્તો કરવા બેસી ગયા જી. આમાં જે મસાલાવાળી પૂરી, પાપડ, ચા, ચટણી. દીકુ બેન પાલી બેસી ગયા છે નાસ્તો કરવા. સે હાય દીકુ. એમને અસલ બ્રશ કર્યું કરી લીધું તે. જો એ હજી ઉઠી જ છે થોડીક વાર થઈ બ્રશ કરી લીધું છે એને. તો સારું હાલો નાસ્તો પાણી કરી લઈ પછી આગળ બળી. તો વાગી ગયા છે 11:30 અને ફોરમ અત્યારે કરે છે સાફ સફાઈ રસોડાની. ક્યાં પહોંચો કામકાજ? હા પ્લેટફોર્મ થયું લાગે છે. સરસ. હવે શું બાકી છે? હવે પોતા કરવા છે, વાસણ ટકવા છે, નાવું છે ને રસોઈ કરવી છે. તાજ તો રસોઈમાં છે ને બહુ કંઈ ખાવાની ઈચ્છા છે ને, ખાલી દાળ ભાત બનાવી નાખ. ખાલી દાળ ભાત. બપોર સવારે એવી નાસ્તો કરી લીધો ને, પૂરી ખાઈ લીધી ને. તો સારું હાલો ફોરમ બનાવે હવે બધા પહેલાં કરી લઈએ કામ, પછી બનાવી નાખે જમવાનું દાળ ભાત ને બધું. અને પ્લાનમાં થોડો ચેન્જીસ થયો છે. આપણે ચેલેન્જ આજે પૂરો નહીં કરી શકી કારણ કે હું જાઉં છું બહારે જામનગર દીદીને એને તેડવા. તો હું આવીશ રાતે મોડો. જીજુની લોકો જવાના છે અમદાવાદ. હે તમે અમદાવાદ જશો? તો એ જવાના છે અમદાવાદ. રાતે ટ્રેન છે એ લોકોની 12:30ની. તો એને હું જઈશ મૂકવા અને પછી આવીશ ઘરે પાછો. એટલે વયો જઈશ પેલો 5 વાગે તો વયો જઈશું. તો સારું હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લઈ લેજો. તો ફ્રેન્ડ્સ આ બ્રહ્મ સમાજ તરફથી હતું, એમાં સામયું કર્યું ને એવી રીતે પત્રિકા આપી ને એવું બધું હતું. આટલી બધી પ્રસાદી આપી છે અમારા ગામના લોકોએ કર્યું. તો જમવાનું બનવા માંડ્યું છે. ભાત અને દાળ બની ગઈ છે ને ભાત બાકી છે. અને દીકુબેન જો એ મમ્મીના ઘરેથી ભાત લઈને મીડી ખાવા. શું કરસ? છાચી પીસ જે કરતી હોય ને જમતી હોય તો એમ ન કે જમું જે જો આ ખાતી હોય ને તો આખી એને પીતી એમ ન કરે, ગંદા હાથ થાય. આજ તો બારે બેઠી છે તડકામાં ખાવા છાટું. કા જમા તડકામાં બેઠી છો? કા તો સારું હાલો આપણું જમવાનું બની જ ગયું છે બસ. તો હમણાં જમી કરી લઈ. વાગી ગયો છે 1:30. જો બતાવું વાગી ગયો છે 1:30. તો જમી કરી લઈ અને પછી એક બીજું કામ છે મંદિર સમૂહનું કરવાનું. તો એ બી કરી લઈ. તો સારું હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. આજ તો રવિવાર છે, બધે ચુસ્તા નીકળ્યા રાખશે. તો ફાઇનલી જમવાનું થઈ ગયું છે રેડી અને બેસી ગયા છે જમવા. તો જો બતાવું તો આજ છે દાળ ભાત, કાચું, છાશ અને પાપડ અને ચટણી બટની ને એવું બધું જે ફોરમ લઈએ છે. જો એના હાલ જો. તો ફ્રેન્ડ્સ થઈ જ જાય ને આલાદે રવિવાર તો એને તારે ઓલી કામવાળી બાઈ ન હોય, આવ્યા જો. કામ કરવાનું હોય. કાચે નહીં લઈ આવો. તે જમી લીધું દીકુ? જમવું છે? હજી જમવું છે? જમી લીધું? જમવું છે. શું જમવું છે? દાળ. બીજું? ભાત. દાળ ભાત જમવા છે?
તો તમે જમી ન લીધું કે રાઉન્ડ નંબર 2? તો ફ્રેન્ડ્સ, રવિવારે થોડી કામવાળી બાઈક હોય છે, ઘરના કામ કરવાના હોય, એવા હાલ હોય. એ તારે બપોર 5 વાગ્યા સુધી નાવાનું વેરું ના આવે. પેલા જમી લઈએ આપણે અને પછી આગળ મળી. જમી કરીને ફ્રી થઈ ગયા હતા અને હવે મારે છે વાસણ ને બધું સાફ કરવાનું. અને હિરેન અત્યારે જો શું કરે છે બતાવું તમને. તો જો હિરેન કરે છે માતાજીનું મંદિર અત્યારે સાફ. જો બધી છબી કાઢી છે ને બધું લૂઈ લીધી છબી. હવે મંદિર લુએ છે. આ મંદિર અમારે એવું છે કે ગોખલો હતો અને ઉપર અમે મઢાવી લીધું છે, એટલે નીકળે. હા, ફિટિંગ કર્યું છે એટલે નીકળે એમ નથી, એટલે ત્યાં જ સાફ કરવું પડશે. પછી ધીરે અંદર એ બધે કરવું પડશે ને. આ જો આ બળી ગયું છે, આને બદલાવું જોશે. હા હા. તો જો આ બધું કાઢ્યું છે અત્યારે. આ બધી છબીની તો બધું લઈ નાખ્યું છે. હવે અંદર ખાલી પોતું કરીને બધું ગોઠવવાનું જ છે. તો હું તો હજી નાઈ નથી એટલે મારે તો ન કરે મંદિર સાફ. એટલે હિરેન કે તો લાવ હું ફ્રી જ છું તો કરી નાખું. તો જો એ બધું કરે છે ત્યાં સારું. ચલો હવે હું વાસણ ઉટકી લઉં, પછી કપડાં સુકાવવાના છે સૂકવી દઉં અને પછી નાહી લઉં. તો સારું, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મંદિરનું કામ તો જે અધૂરું બધું હતું, સાફ સફાઈ બધી થઈ ગઈ હતી. ફોરમ ભરી કંઈક નવું ચાલુ કરી દીધું છે. જો હું બનાવું છું ખજૂર બિસ્કિટ. સરસ. એમ ને આપણા સાટું ડેઝર્ટ તો કોના સાટું છે? જામનગર. હા, જામનગર જ છે હવે. અને હિરેનને બહુ ભાવે તો એની બનાવે. મારા પપ્પા મને એમ કહેતા હતા, ઓહો તને ખજૂર બિસ્કિટ ન આવડે. એટલે મેં કીધું મને આવડે છે, હું મોકલીશ. તો કે તું તૈયાર લઈને મોકલીશ, તને ન આવડે ખજૂર બિસ્કિટ. એટલે આ ચેલેન્જ છે મારા માટે, એટલે મારે મોકલવા પડશે કે જો મેં મારા હાથે બનાવ્યા છે અને વિડીયો છે એ પ્રૂફ છે. સારવાલો ફોરમ કરી લઈએ તો આપણે મંદિર બતાવી લઈએ કામ. તો સારવાલો મંદિરનું કમ્પ્લીટ બધું થઈ ગયું છે, બતાવું તમને. તો પાછું મસ્ત બધું ગોઠવી દીધું છે સર. કપડું ચેન્જ કરી નાખ્યું છે. ચેન્જ નથી કર્યું, પણ ઓલું હતું એ ફેરવી નાખ્યું છે કપડું ખાલી. અને જો હવે કેવું લાગે છે મંદિર કમેન્ટ કરજો. એ બધું ઓલું જે અંદર અમુક વસ્તુ જે કામની નહોતી વસ્તુ બધી કાઢી હવે જો પધરાવા જાય છે ફોરમ. ચાલો હવે જવું છે જામનગર. તો કપડાં બપડા ચેન્જ કરી લઉં પછી આગળ મળું. તો ગાઈસ જો હું અત્યારે આવી ગયો છું જામનગરથી. થઈ ગયું છે બહુ લેટ, 12:30 જેવું થઈ ગયું છે. જીજુને એ લોકો જવાના હતા અમદાવાદ, તો દીદીને તેડવા ગયો હતો હું. તો અહીંયા કાંઈ બ્લોગ શૂટ નથી થયો કારણ કે મારા ફોનમાં ચાર્જિંગ નહોતું, ડિસ્ચાર્જ થઈ ગયો હતો. તો અત્યારે જો ઘરે પહોંચ્યો અને હમણાં જમી કરી લીધું અને ફ્રી થઈ ગયા છીએ. તો સારું હાલો, આજનો બ્લોગ તો કંઈક આવો હતો. તો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આપણી હમણાં ફેમિલી 1K ની થઈ જવાની છે, એટલે આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો સારું હાલો, બાય બાય.